ભાઈ તૈયાર થઈ જજો, હવે બીજો રાઉન્ડ આવે છે. જી હા, ગુજરાતમાં વરસાદ રોકાયો છે ને સૌ કોઈના મોઢે એક જ પ્રશ્ન છે કે હવે નવો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે. તો જવાબ છે બહુ જ જલ્દી. આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી છે કે 2 દિવસ ઝાપટાવાળી પછી હવે એક નવો રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ ધમાકેદાર હશે. મેઘરાજા રિસાયા, ઉકળાટથી લોકો શેકાયા, ધરતીપુત્રો ફસાયા. ગુજરાતમાં આવતાની સાથે તોફાન મચાવનારા મેઘરાજા હાલ થોડા રિસાયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હળવો અને છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. તેના કારણે લોકો ઉકળાટ અનુભવી રહ્યા છે. તો બીજી બાજુ વાવણી બાદ વરસાદ રોકાતા ખેડૂતોના જીવ પણ સુકાયા છે. જોકે હજી આકાશમાં જોઈએ એવા વાદળો બંધાતા દેખાતા નથી. રાજ્યમાં છેલ્લે સારો એવો વરસાદ 19, 20, 21 જુલાઈના રોજ પડ્યો હતો. જે બાદ 2 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જોકે હજુ આગામી 2 દિવસ ઝાપટાવાળી રહેશે. વરસાદનો બીજો રાઉન્ડ આગામી 27 તારીખથી શરૂ થાય તેવું અનુમાન છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે હાલ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેની અસર ગુજરાત પર 27 જુલાઈથી જોવા મળશે. પણ હવે આવનારા દિવસમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે, કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદી સિસ્ટમ છે એ બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે 24 થી 36 કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે. અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે જે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે એ 27 જુલાઈથી લઈ અને 31 જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે. જોકે જુલાઈની અંતમાં શરૂ થયેલો વરસાદ લાંબો નથી ટકવાનો. ઓગસ્ટની શરૂઆતમાં ફરી વરસાદ પર બ્રેક લાગે તેવું અનુમાન છે. પછી ઓગસ્ટ મહિનાની જે શરૂઆત થશે એમાં એક વરસાદનો લાંબો ગેપ પણ આવી શકે છે. જોકે અરબ સાગર છે ઘણા સમયથી નિષ્ક્રિય છે. અરબ સાગરની અંદર અત્યારે કોઈ હલચલ નથી કે કોઈ વરસાદી સિસ્ટમ નથી બની રહી. તમામ સિસ્ટમો અત્યાર સુધીમાં આવી તમામ સિસ્ટમો છે બંગાળની ખાડી તરફથી આવી હતી અને હવે બંગાળની ખાડીની સિસ્ટમો છે એના પણ ટ્રેક ચેન્જ થવાની શક્યતાઓ છે, જેથી કરીને ઓગસ્ટ મહિનાની અંદર લગભગ આપણે 2 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધીનું એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. તો શું ઓગસ્ટમાં વરસાદ નહીં પડે? ના, એવું નથી. ઓગસ્ટના 15 તારીખ બાદ મેઘાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે, જે આખા સિઝનમાં પડ્યો નહીં તેવો ધમાકેદાર રહેશે. એવી જ રીતે 15 ઓગસ્ટ પછી અરબ સાગરની અંદર પણ એક પછી એક વરસાદી સિસ્ટમો બનવાનું ચાલુ થઈ જશે અને 15 થી 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતની અંદર ખૂબ સારા વરસાદો છે એ અરબ સાગરની સક્રિયતાને કારણે જોવા મળશે. એટલે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે જેમાં જૂન અને જુલાઈ આ બંને મહિના દરમિયાન જે વરસાદો પડ્યા છે એના કરતા 15 ઓગસ્ટથી લઈને 30 સપ્ટેમ્બર દરમિયાન ખૂબ સારા વરસાદો જોવા મળે તેવું પણ એક અનુમાન છે, જેની દરેક મિત્રો. આમ હાલ રાજ્યમાં 2 દિવસ વરસાદી ઝાપટા પડ્યા બાદ બીજો પણ ટૂંકો વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે, જે 2-3 દિવસ રમઝટ બોલાવ્યા બાદ બ્રેક પર ઉતરશે અને ઓગસ્ટના 15 તારીખ બાદ ધમાકેદાર એવો ત્રીજો રાઉન્ડ શરૂ થશે, જે ગુજરાતને તરબોળ કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં શિક્ષણની હાલત શું છે એ કોઈનાથી છૂપું નથી. અને શિક્ષણની આ હાલત પાછળનું કારણ શું છે કે શિક્ષકો બાળકોને સમય નથી આપી શકતા. અને એનું કારણ એ છે કે શિક્ષકો પાસે બાળકોને ભણાવવા સિવાયના કેટલા બધા કામો સોંપી દેવાયા છે. વસ્તી ગણતરી કરવી હોય તો શિક્ષક, ચૂંટણીના કામ કરવા હોય તો શિક્ષક, જાગૃતિ ફેલાવવી હોય તો શિક્ષક, સર્વે કરાવવો હોય તોય શિક્ષક. અને આટલા કામ છે એના ઉપર એક બીજું કામ ઉમેરાવાનું હતું, પણ વિવાદનો એવો વંટોળ ઉઠ્યો કે સરકારે પાછી પાની કરવી પડી. પણ આખરે કયું હતું આ કામ? અને શિક્ષકો ઉપર આ વધારાનો બોજો નાખી દેતા ગુજરાતના ભાવિ પર કેવી માઠી અસર પડી રહી છે? રાજ્યના શિક્ષકો બાળકોને ભણાવવા સિવાયના બધા કામ કરી રહ્યા છે, જેમાં હવે એક નવું કામ યાદીમાં ઉમેરાવાનું હતું. થોડા દિવસોમાં શિક્ષકો તમને દાળ પીરસતા, ગરમા ગરમ શીરો પીરસતા, કઢી, કચુંબર અને પાપડ પીરસતા નજરે પડવાના હતા. જી હા, આવું સરકારી ફરમાન હતું. પ્રખ્યાત ઘેલા સોમનાથમાં શ્રાવણ માસ દરમિયાન યોજાતા મહોત્સવમાં જસદણ પ્રાંત નાયબ કલેક્ટરે શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરમાં ફરજનો હુકમ કર્યો હતો, જેમાં આજુબાજુથી 10 થી વધુ શાળાઓના પ્રાથમિક શિક્ષકોને વીવીઆઈપીની ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ હતી. જોકે તેને લઈને વિવાદ સર્જાતા આ વિવાદાસ્પદ હુકમ રદ કરાયો છે.
વિવાદ સર્જાતા હવે પ્રાંત અધિકારી અને શિક્ષણ સંઘના પ્રમુખ સ્વેચ્છાએ જવાના હતા અને જઈશું તેવી વાતો કરી રહ્યા છે. જે શ્રાવણ માસની વ્યવસ્થાના ભાગરૂપે ઘેલા સોમનાથ મંદિર ખાતે જે શિક્ષકો સેવા બજા આપવા માંગતા હતા સ્વેચ્છાએ કચેરી સમય સિવાયના સમયમાં, એ હુકમ જે અત્રેથી કરવામાં આવેલ એ રદ કરવામાં આવેલ છે. પ્રતિ વર્ષ અમે બધા શિક્ષકો સ્વેચ્છાએ આમાં સેવા કરવા જતા હોય છે ને આજે અમારે એવા સમાચાર પણ મળ્યા છે કે પ્રાંત સાહેબે આ હુકમ પણ રદ કરી દીધો છે, છતાંય અમે સ્વેચ્છાએ સેવા કરવા જવાના છીએ. રાજ્યના શિક્ષણ મંત્રીએ પરિપત્ર રદ કરવાની માહિતી આપી શિક્ષકોને સ્વેચ્છાએ જવાની વાત કરી છે. શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે શાળા સમય પહેલાં અને શાળા સમય પછી એ સેવા કરી શકે છે, ત્યાં જઈ શકે છે. અને શ્રાવણ માસ 1 મહિના સુધી ચાલવાનો છે, એટલે વચ્ચે રજાના દિવસો પણ આવવાના છે, એટલે સ્વૈચ્છિક બધા ત્યાં સેવા બજાવે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આને શિક્ષકોનું અપમાન ગણાવ્યું છે અને આવો પરિપત્ર કરનાર અધિકારી સામે પગલાં લેવાની માંગ કરી. દુઃખ સાથે કહેવું પડે કે આનાથી મોટું શિક્ષક સમુદાયનું કયું અપમાન હોઈ શકે કે આવું મગજ વગરનો પરિપત્ર કરનાર વીઆઈપી માટેની ભોજન વ્યવસ્થાના આવા પરિપત્ર કરીને શિક્ષક જગતનું અપમાન કરનાર જે અધિકારી હોય તેની સામે પણ પગલાં ભરાવવા જોઈએ. આવા પરિપત્ર સામે રોષ એટલા માટે કે એક તો પહેલેથી જ રાજ્યમાં 12,500 શિક્ષક અને 700 આચાર્યની ઘટ છે. તેવામાં જો શિક્ષકો અન્ય પ્રવૃત્તિઓ કરશે તો વિદ્યાર્થીઓને ભણાવશે કોણ? કચ્છના મુન્દ્રામાં છેલ્લા 2 દિવસથી જુદી જુદી શાળાના બાળકો શિક્ષકોની ઘટને લઈને આંખે પાટા બાંધીને વિરોધ કરી રહ્યા છે. જોકે આવો વિરોધ મુન્દ્રા તાલુકામાં પણ શરૂ થયો છે. ડેપા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ શિક્ષકની માંગ સાથે આંખે પાટા બાંધીને વિરોધ કર્યો હતો. આવી સ્થિતિને કારણે ગુજરાતમાં શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે ઘટતું જઈ રહ્યું છે. નીતિ આયોગ 2023-24ના રિપોર્ટ મુજબ ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં ગુજરાત દેશમાં 18મા ક્રમે છે. અને જો હજુ આવું ને આવું ચાલતું જ રહ્યું, શિક્ષકો પાસેથી જાતભાતનું કામ લેવામાં આવતું રહેશે તો સ્થિતિ સુધરશે નહીં અને ઉલટાની વધુ બગડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.